જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું હાલે બધાને ટીંગુબેન તમારા સ્કૂલમાં? આજ તો કાંઈ વિડીયો ઉતાર્યો નહોતો, એ કામકાજમાં નવરા નહોતા થયા. આજ શું છે, ચોથ પાંચમ બે ભેગા કરી નાખ્યા એટલે પછી કાંઈ વિડીયો ઉતારવાનો ટાઈમ ન મળ્યો. અમારે તો જો કે ચોથ કાલે જ હતી અહીંયા આ એરિયામાં, બાકી અમુક એરિયામાં આજે કરી છે. અમે તો ચોથ પાંચમ બે ભેગા કરી નાખ્યા છે. અને આજ થોડું ઘણું રસોઈનું એવું કર્યું, પૂરીને એવું બનાવ્યું, મોહનથાળ બનાવ્યો. તમે કંઈ ચાલુ કર્યું? અમે તો આજ થોડુંક ચાલુ કર્યું છે. કાલે માને લોકો બનાવશે એટલે કદાચ એ જવું પડશે આપણે. એટલે કીધું આજ થોડું બનાવી લઈ. શાક ને થેપલા, અમારે શાક ને થેપલા તો બનાવવા જ પડશે, પણ એ કાલે બનાવશું એમ. આજે થોડું મોહનથાળ ને ગોળવાળી પૂરી ને ખાખરા ને એવું બનાવ્યું છે. હજી એમ તો પૂરી ને હજી બાકી છે, તીખી પૂરી બનાવી છે, લાડવા બનાવવા છે. આજ તમે લાડવા બનાવશો? મારે કાલ માને ત્યાં એ લોકો કાલ બનાવવાના છે બધું એક દિવસ, એટલે કાલે અહીંયા જવું પડશે. એટલે આજ થોડુંક કીધું બનાવી લઈ. જોકે આપણે તો કાંઈ ખાવાનું છે ને ભગવાનની દયાથી, પણ આજે લોકો ખાય એના હાટું તો બનાવવું પડે. આપણે તો ફરજિયાત ચૂલો ચાલુ જ રાખવાનો છે, કેમ કે એવું બધું ખાય તો હેરાન થઈ જાય. એટલે એના કરતાં ન ખાવું સારું. અને આમે મને એવી બધી વસ્તુ કાંઈ ન ભાવે, એટલે હું તો શાક રોટલી જ ખાવાની છું. જો કે શાકની જરૂર ન હોય તો દૂધ રોટલી એટલે હાલે, આપણે તો વાવા જેવું એના જેવું છે. અને આજે આપણે કૃષ્ણાબેનને પ્રોગ્રામ હતો સ્કૂલમાં, તો શું કર્યું સ્કૂલમાં ચાલો જાણીએ આપણે. પછી એનો વિડીયો તો હવે સર મોકલાવશે ત્યારે જોશું. હાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. કેમ છે બધાને? આજે અમારી સ્કૂલમાં પ્રોગ્રામ હતો. એમાં મેં ગીત ગાયું હતું અને ડાન્સ કર્યો હતો. અને અમે ગ્રુપમાં બધી છોકરીઓ ડાન્સ કર્યો હતો. ગ્રુપમાં જ અમે એક બીજું ગીત પણ ગાયું હતું, કળજુગનો કનૈયો. પહેલાં અમારો ફંક્શન ચાલુ થયો ત્યારે થોડાક બીજા ધોરણના બધાનો વારો આવ્યો. પછી અમારો વારો હતો ત્યારે અમે ગ્રુપ વાઇઝ અમે કેટલા ધોરણથી કેટલા ધોરણ સુધી હતું? પહેલા ધોરણથી 12મા ધોરણ સુધી. પહેલા ધોરણથી 12મા ધોરણ સુધી હતું. બધાને ગાવાનું હતું? હા, પહેલા બીજા ધોરણવાળા હતા ને એ લોકોએ આમ ડાન્સ કર્યા હતા અમુકે, પછી અમુકે ગાયું હતું જીવતા છોકરાઓએ. પછી અને અમારે 10મા છોકરાઓએ મહાભારત કર્યું હતું અને અમે લોકોએ ગીત ગાયા હતા. 10મા વાળા છોકરા મહાભારત કર્યું હતું? હા, મહાભારત. શું વાત છે? આખું મહાભારત કર્યું હતું. 11-12 વાળા છોકરાઓએ શું કહે ખાલી એમનું નાટક ઝીણકું રજૂ કર્યું હતું. અને 11-12 વાળી છોકરીઓએ રૂક્ષ્મણી અને કૃષ્ણના લગ્નનું આખું શું કહેવાય આયોજન કર્યું હતું. એના લગ્ન કરાવ્યા હતા, જાન ગઈ હતી, એવું બધું કર્યું હતું. એમાં એ બધા એવું કર્યું હતું. અમારે તો ખાલી એક ડાન્સ હતો અને ગાવાનું હતું. પહેલાં અમે ગાયું હતું ગ્રુપ વાઇઝ, શું કહેવાય મેરે બાકે બિહારી લાલ એ વાળું ગીત ગાયું હતું. તે કાલે સંભળાયું હતું ઈ? હા, મેં કાલે સંભળાયું હતું ઈ. અને પછી અમારે ડાન્સ કરાવ્યો હતો. એ ડાન્સમાં અમે ઓલો શું કહેવાય વાગ્યો રે ઢોલભાઈ, વાગ્યો રે ઢોલ ડાન્સ કર્યો હતો. અને એ ડાન્સનો વિડીયો હજી સાહેબે મોકલાયો નથી, એ મોકલાવશે પછી હું બતાવીશ. બીજું તમે કયું ગીત ગાયું હતું? અને બીજું અમે કળજુગનો કનૈયો વાળું ગીત ગાયું હતું. યાદ છે? હા, થોડોક યાદ. તો જેટલું યાદ હોય એટલું સંભળાવ. ચાલ. કળજુગનો કનૈયો તો દિલ જીતનારો, હવે વાલો લાગે પરાણે, એ પ્રેમ ન કર્યા એના મનમાં શું હાલે ભાઈ કોઈ ના હોય જાણે, પણ એ તો જાણે બધાના દલેડાની વાત. એના ધાર્યું એના મનનું હોય, ઘરે તો કરાવો તો ને જામ બામ દંડ ભેટ કોઈ પણ ઉપર દિલથી રમવું હોય એના માટે એક રમત જ ભલે પછી દિલના કટકા થઈ જાય. ન તો ઘટ ન કરાડો જાણે નંદજીનો
લાલો એટલો પ્રાણ એટલો લાગે બહુ પ્યારો પ્રાણથી એ પ્રાણથી પ્યારો બસ એટલું જ મને આવડે ભૂલાઈ ગયું હા અમે એમ જ હોય જ્યારે ગાવું હોય ને ત્યારે યાદ ન આવે ન ગાવું હોય ને ત્યારે આખું યાદ આવી જાય ભાઈ અમને તો જો કે ઓલું હતું રાખ્યું હતું લખીને એમાંથી ને ગયું હતું બધું બરાબર મોઢે નહીં ગાયું ના બધાને એમ જ કર્યું હતું લખીને આવ્યા હતા અને બધાએ ગયું બરાબર ચહેરો આખો લાલ લાલ થઈ ગયો બહુ રહી માતા રહીમાં હતા હા પછી બધો પ્રોગ્રામ પૂરો થયો પછી કલાક સુધી તો એમને ટેપ ઉપર એમને રહીમાં હતા બધા બરાબર જીવકા છોકરાને બધા ભેગા જ રહીમાં હતા પછી મટકી ફોડી હતી મટકી ફોડી હતી હા એમાં 11-12 વાળા છોકરાઓ ચડી અને મટકી ફોડી હતી બરાબર સરસ તે અમારે કૃષ્ણાબેન ને પ્રોગ્રામ સરસ મજાનો ગયો છે અને હવે આજથી કદાચ વેકેશન સ્કૂલમાં કે હા આજથી સ્કૂલમાં વેકેશન આવતા ગુરુવાર સુધી ગુરુવારથી ચાલુ થશે બરાબર ટ્યુશન ચાલુ ટ્યુશનમાં લીધું તો કાલથી વેકેશન પડી જાય હજી એનો કંઈ મેસેજ નથી આવ્યો એવું છે હા સરસ તમે કૃષ્ણાબેન લાલ ટમેટા જેવું મોટું કરી આવ્યા છે કાંઈ કામ રહેવાનું અને સ્કૂલમાં રમી આવ્યા છે કઈ મજા આવી રમવા લાલ ટમેટા જેવું મોટું કરી નાખ્યું બહુ મજા આવી ત્યારે સ્કૂલે રમવાની છે એ બધા જીણકા છોકરા ને બધા ભેગા અમે રમ્યા હતા સરસ જીણકા છોકરા વચ્ચે રમતા હતા અને અમે મોટું ગોળ કરીને ઉપર રમતા લગભગ એકે વર્ષ આ પ્રોગ્રામ સ્કૂલમાં થયો નથી આ વખતે પહેલી વખત થયો એટલે હા કૃષ્ણાએ થોડોક ઉત્સાહ વધારે હતો હા અમે સ્કૂલમાં કેટલા કેદી થયો તો ને ખબર જ નથી આ પ્રોગ્રામ હા એટલે તો કહો કૃષ્ણા પણ છોકરા બે એમ જ ભણતા ધ્રુવભાઈ ને અર્જુનભાઈ અને પછી કૃષ્ણા એ જ સ્કૂલમાં છે પણ ક્યારે છોકરાઓએ એવું કીધું નથી કે આ કાંઈ પ્રોગ્રામ છે કે કોઈ મહોત્સવ છે એમ કે પ્રોજેક્ટ ને એવું બધું હોય છે બનાવવાનું પણ આવી રીતના કોઈ તહેવારો કાંઈ ઉજવે નહીં એમ આ વર્ષે પહેલી વખત અમને ખબર છે ત્યાં સુધીમાં પહેલાં હોય તો ખબર નથી આપણે કાંઈ પહેલા તો કેટલા 15-20 વર્ષ થઈ ગયા એનાથી પહેલા હતું પણ હવે કાંઈ નથી કરતા બરાબર એટલે ઘણો ટાઈમ ગયો સરસ તો છોકરાઓને બહુ મજા આવી અને ખાસ કરીને અમે કૃષ્ણાબેનને તો બહુ જ મજા આવી એમાં કૃષ્ણાબેનને એવું બધું બહુ ગમે ભણવામાં તો ધ્યાન લાગે કે ના લાગે પણ આવી પ્રવૃત્તિમાં ધ્યાન લાગે હા ભણવામાં જરૂરી છે બે એ તો લાગી જાય પણ ગણિતમાં થોડુંક હાલે ધક્કા ગાડીએ ધક્કા ગાડી તો કાંઈ વાંધો નહીં ધક્કા ગાડીને ધક્કો મારી મારીને જગ્યા ઉપર લઈ જવાની હા બરાબર ને એવું છે કંઈક તો અમે ફઈ ભત્રીજી આજ તો કાંઈ કામ કર્યું નથી આવું બધું છે અને હવે શું કરીએ નવીનમાં એ ચાલો આગળ તમને બધાને બતાવીએ હલો જો મસ્ત મસ્ત આરતી થાય છે મહાદેવની આપણે હજી આરતી દીવાબત્તી કાંઈ કર્યું નથી બાકી છે હજી કરવાના રસોઈ બનાવવાની બાકી છે રસોઈને જો કે હજી ઘણો ટાઈમ છે મહેમાન આવી ગયા હતા જરાક બેસી ગયા મહેમાનને લેવાતા વિડીયોમાં પણ એ લોકોએ ના પાડી એટલે પછી ન લીધા અને ઘી સરસ મજાનું ગરમ કર્યું ઘી ઘરે જ બનાવું છું વેચાતું લઈ પણ કંઈક વસ્તુ બનાવવા માટેનું હોય તો લઈ બાકી નહીં તો થોડું ઘણું તો ઘરે બની જાય જો આટલું સરસ મજાનું ઘી થઈ ગયું છે એટલે દેશી ઘી એવું છે કંઈક ને હવે જમવામાં તો શું બનાવીએ તો થોડું થોડું બધું પડ્યું છે કોરના મરચાં છે તડકાનું શાક છે એવું બધું થોડુંક પડ્યું છે લસણવાળી ચટણી છે અહીંયા જો તાર નાસ્તાનો ડબ્બો તું લઈ નથી ગઈ બેટા રોટલી એ પડી છે જો એ સરસ મજાની આરતી થાય છે ચાલો બતાવું જો દેખાય તો બાકી એમ તો પાછળ જ છે પણ અંધારું પડે ને અત્યારે જો આમે લાઈટ દેખાય ને મંદિર છે ત્યાં જ આરતી થાય છે આરતી કદાચ તમને સંભળાતી હશે
સિરીઝ દેખાય જો, લીલી ને બ્લુ ને પીળી ને ગુલાબી ને કલર ને. હર હર મહાદેવ. ચાલો તો આજ આપણે કાંઈ વિડીયોમાં નવીન છે નહીં. નવીનમાં જો મહેમાન આવ્યા હતા અને મહેમાન જતા રહ્યા હમણાં. આરતી ચાલુ છે. હવે આપણે દીવાબત્તી આરતી કરીએ આપણા ઘરના મંદિરમાં. અને ઘી ગરમ કર્યું એ નવીનમાં હતું. બાકી તો કામકાજ કરીને ફ્રી થયા છે. હવે થોડીક વાર દીવાબત્તી કરે, થોડી વાર આરામ કરી લઈ, પછી કંઈક રસોઈ બસોઈનું વિચારીએ શું બનાવીએ. સાહેબને ફોન કરીએ શું જમશે. બપોરનું થોડું ઘણું પડેલું છે, શાક ને સંભારો ને એવું, 2-3 રોટલી છે. કદાચ બનાવવાનું થાય તો થોડું ઘણું થાય બનાવવાનું. એક જણાનું છે ને એક જણાનું બનાવવાનું થાય એવું છે બધું. ચાલો તો મળ્યા કાલ સવારે નવો દિવસ નવી વાત સાથે. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને શુભરાત્રિ.